પુણ્ય હોય તો સારું ગામ મળે, એથી સારા પુણ્ય હોય તો સારો પાડોશી મળે, અને એથી સારા પુણ્ય હોય તો સારા સગા મળે, અને પૂરેપૂરી પરમાત્માની કૃપા થઈ જાય તો સારો મિત્ર મળે. આ બધું કૃપાથી મળે. પરિવાર તો ઓટોમેટિક મળ્યો જ છે. તમે સાંભળી લો, ભાઈઓ જ્યાં જ આપણે જન્મ લીધો છે એ તો ફરજિયાત છે, ગમે એવા હોય પણ એને તમારે નિભાવવા જ પડે. પણ મિત્રની પસંદગી તો તમે કરી શકો છો ને, પાડોશીની પસંદગી તમે કરી શકો છો, સગાની પસંદગી આપણે કરી શકીએ છીએ. એ પસંદગી એવી બધા એવા ભેગા ક્યારે થાય ત્યારે કૃપાની જરૂર પડે છે. આ બેનો વ્રત શું કામ રહે? દીકરીઓ હવે તો નથી રહેતી, નકર બેનો તુલસીના વ્રતથી ચાલુ કરે, જયા પાર્વતીના જાગરણ કરે, દિવાહાના જાગરણ કરે. મૂળ પ્રોગ્રામ એટલો કે હારો પતિ મળે. સમજાણું? એ આપણે ક્યાં પહોંચ્યા? હારો ગોતવા હાટું આપણી માવુને વરત રહેવા પડે. એને ખબર છે કે જો કોઈક રોન્યો બટકાઈ ગયો, આપણે પુરુષોએ કોઈ દી છોકરાઓએ વ્રત નથી લીધા કે હારા પત્ની મળે. ત્યાં તો હારા જ છે, મળવા જોવે, નહીતર પાછા બેટી બચાવો અભિયાનમાં રહી જાય. એક જણાને લગ્ન થયા ને એટલે આમ ફેરા ફરતો હતો. એટલે આમ પા ભાગનો ફેરો, જે ફેરા ચાલુ થયા ને, જે ફેરા ફેર્યા એને ખબર હોય, ખેતરપાળ આવે, આ બાજુ આવે કે અમારે તો આવે અહીંયા, બી તો બધે આવતો હોય ને, ખેતરપાળ તો માંડવામાં હોય ને. ગોર બાપા ઉભેલા કંકા વગેરે ચોખા લઈને, ઓમ શુભ લગ્ન મંડપ મધ્યે વરરાજાના જમણા પગમાં લઈ બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવરે કે જો આલ્યો ગોર દાદા 100 રૂપિયા, બૂટ મોજા નહીં નીકળે, અંગૂઠો નહીં નીકળે. એટલે ગોર બાપાને શું થયું કે આ અણવર આળહુડો લાગે, એ કામ તો બધું અણવરને કરવાનું હોય. એ તો તોય તમે આમ બધા જમાડા, તમે ભાગશાળી છો આ યુગમાં જન્મમાં. હું આ બાળકોને જોઉં ને બાપા તો મને મજા આવે. આ બાળકોએ હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મમાં. અવડા અવડા તો આપણે હતા, ભાડ્યા થવા જેકેટ મરી ગયા, ખાખી સડિયું પહેરી પહેરી, બબે સડિયું પહેરતા તોય હોલ ઇન ધ વોલ. એક સડી તૂટલી દેખાતી, હેઠે બીજી સડી. આ પાછા હવે તો ફેશન નીકળી આ ફાટલા પેન્ટ પહેરવાની. મારા આમ આવી ખબર હોત તો જૂના હાશવી રાખત, અત્યારે વેચાઈ જાતો. મરી ગયા થીંગડા મારી મારીનો. પછી તો કાપડે એવા થઈ ગયા હતા, હીવો ને દોરો રે ને કાપડ તૂટી જાય. એટલે આ બાળકોને જો, પણ અમુકને છે ને, અમુકને નથી ગમતું. આ મોટી ઉંમરની માવડીઓ છે ને, એ અત્યારે આ દીકરીઓ સારા કપડાં પહેરે ને હરે ફરે ને તો બેઠી બેઠી ઈર્ષા કરે, જમાના બગડી ગયા, નકર આવડી તો અમી હચ્યું કે આમ નાચ્યું જાય છે. એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે, બાકી તમે અત્યારે આવ્યા હોત ને તો તમે કટમેડીમાં હોત અત્યારે આગળ. સમય પણ એટલું કહું, વાત કરતા કરતા મારા બાપ, યુગ સાથે 100% ચાલો. તમારી ડિઝાઇન બદલવી જોવે, તમારો આકાર બદલવો જોવે 100%. પણ મહાકાળી માની સાક્ષીએ કહું, સાહેબ તમારી અંદરની ધાતુ ન બદલાઈ જવી જોવે. તમને ખબર જ હોવી જોઈએ કે મારા માવતર કોણ છે ને અમારા કુળમાં કોણ હતું ને અમારા કુળમાં કોણ પૂંજાય છે. આ ઝુલાસણ મારો કાર્યક્રમ હતો સાહેબ, અને આપ જાણો છો કે મારી તબિયત ત્યારે બગડીને મારે જવું પડ્યું. પણ ઝુલાસણના સુનીતાજીનું હમણાંનું નિવેદન તમે સાંભળ્યું? આકાશ યાત્રા છેલ્લી વાર ગયા સાહેબ. આ શક્તિ તત્વ છે ને છે. કોઈ માણસો એવું કહેતા હોય કે આ બધા ઢોંગ છે, તો સુનીતાજી તો વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ છે. એનો પ્રવાસ કેવલ ને કેવલ 20 દિવસનો હતો આ વખતે છેલ્લી વાર ગયા ત્યારે. અને આકાશમાં ગયા ને આપણે જાણીએ છીએ કે એનું યાન છે એ રૂટ ભૂલી ગયું. આ તો યંત્ર છે.
અને આપણો એક જ દેશ એવો છે સાહેબ, મંત્રને માનનારા છે, મંત્ર ઉપર યંત્ર હાલતું હોય છે. આ દેશ મંત્રનો છે. યંત્રમાં જ્યારે ભૂલ પડે ત્યારે તમે મંત્રને યાદ કરી લેજો. પણ આપ જાણીએ છીએ કે લગભગ 9.5 મહિના પછી યાન પાછું આવ્યું. ત્યાં સુધી અતરક્ષ રહ્યું હાવ. અને સુનિતાજીને એ લોકોને હોસ્પિટલ રાખવામાં આવ્યા, કારણ કે અંગ બંગ બધું જકડાઈ ગયું હતું. એમાં ભારતીય તો એક જ હતા ને સુનિતાજી, બીજા તો પ્રદેશના માણસો હતા. એક મહિનાની સારવાર બાદ એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. આ હમણાં મને માનનીય આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સાહેબે વાત કરી છે સાહેબ, એ આપને હું શેર કરી રહ્યો છું કે માયાભાઈ શું આ દેશની તાકાત છે. ભારત ખંડ નથી, એક ઘટના છે સાહેબ. પૃથ્વી ઉપરની એક કોઈ ઘટના હોય તો એ ભારત દેશ છે. અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને તૂટી જાય જે પ્રાપ્ત ન કરી શકે ને, એ મારા ભારત વર્ષનો સાધુડો એની જોડીમાલી કરીને દેખાડી દેશે. જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ. 550 વર્ષ પહેલા યંત્રો મંત્રો બીજા તંત્રો નહોતા, કેવલ મંત્રો હતા. અને ભારત વર્ષના તુલસીદાસજી આ હનુમાન ચાલીસા લખે, જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, એટલે સૂર્ય પૃથ્વીથી એટલો દૂર સૂર્ય છે. અને એ હનુમાનજીએ ગળી લીધો. હમણાં નાસાએ એના આંકડા મેળવ્યા ત્યારે કીધું કે આ તુલસીદાસે આંકડો આપ્યો એ પરફેક્ટ આંકડો આપ્યો છે. આ સંતોની તાકાત છે. એની પાસે ત્યારે કોઈ યંત્ર નહોતું, તેથી ગૂગલું નહોતું, તેથી ગૂગલ હતો આપણી પાસે. હવે ગૂગલમાં જોવું પડે, તેથી મારો સાધુ ધૂપિયામાં ગૂગલ નાખીને કહી દેતો હતો. મહાકાળી માનું ધૂપિયું લઈને એ ધૂપિયામાં ગૂગલ નાખીને કે હે માં તું કે, એ આપણો ગૂગલ એ ગૂગલ સુધી પહોંચી ગયો છે ગૂગલ. સુનિતાજીને એને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી તમારું યાન હતું ક્યાં? અને સુનિતાજી કહે છે કે અમારું યાન છે એ પછી તો એની અંદરના યંત્રો બધા બંધ થઈ ગયા હતા. અમને ખુદને ખબર નહોતી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. પણ આકાશી ઉલ્કાઓએ અમારી ઉપર આક્રમણ કર્યું. છેલ્લે આકાશી ઉલ્કાએ આપણે ક્યારેક ક્યારેક આમ તારા ખરતા દેખાય ને, ઉલ્કાઓ પાત થતો હોય, એ જ્યારે અંતરિક્ષમાંથી એ ઉલ્કાઓ છે એ પેસમાં આવી જાય છે ત્યારે એ નીકળી જાય છે, ત્યાં સુધી ફરતા હોય છે. એ ઉલ્કાઓએ આક્રમણ કર્યું અને છેલ્લે એણે અમારું યાન તોડવાની કોશિશ કરી. ત્યારે અમે બધા ગભરાઈ ગયા કે હવે શું કરવું. અને ત્યારે સુનિતાજી કહે છે કે મારા ગામમાં બેઠેલી, ગામના ચોકમાં બેઠેલી મારી જગદંબા, કે જેને હું વર્ષે 2 વર્ષે 3 વર્ષે અહીં પગે લાગવા આવું છું, એ ભગવતીને કે મેં યાદ કરી કે હે માં, હે કુળદેવી, તું મારા કુળની દેવી છો. અને મેં કોઈ દી તને એ રીતે યાદ નથી કર્યું, પણ આજ અંતરિક્ષમાં તને યાદ કરું છું. હવે આમાં તું અમને છોડાવ. અને સાહેબ સુનિતાજી કહે છે કે અમારા યાનમાં અમને ભગવતીના દર્શન થયા. અને એને એ કહે કે મેં એ કે નહીં, મારી સાથે આ જે ભૂરિયા હતા એ કહે છે કે હા અમે જોયું. અને ઉલ્કાઓને દેવદૂતોએ ઉલ્કાઓ તોડી એ અમે પ્રત્યક્ષ જોયું. અને પછી દેવદૂતોએ અમને માર્ગદર્શન આપ્યું અને પૃથ્વીના પેસ સુધી અમને દેવદૂતો અમારા યાનને મૂકી ગયા. અને જ્યાં સુધી અમે પેસમાં પ્રવેશ ન કર્યો ત્યાં સુધી ભગવતીનું ચિત્ર અમારા યાનમાં દેખાણું. આ એક વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ વાત કરે છે. અને એ વાતની જાણ રૂપાલા સાહેબને થઈને રૂપાલા સાહેબ શ્રીએ મને આ વાત કરી. આ કોઈ હારું લગાડવા માટે ઊભું કરેલું નહીં. એટલે રૂપાલા સાહેબ કહેતા હતા માયાભાઈ શક્તિ તત્વ છે એ જો વિજ્ઞાને કહેતું હોય. અને પછી સુનિતાજીએ નાસાને કીધું કે હવે અમે ક્યાં રૂટે હતા એ ગોતો, કારણ કે દેવલોક છે ને છે એ બાજુ કદાચ અમારું યાન વયું ગયું છે કે જે તમારે વિજ્ઞાનમાં નથી, જે ગૂગલના રૂટમાં નથી, જે વિજ્ઞાનના રૂટમાં નથી.
અને ત્રીજી વાત એ છે કે આપણું જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચી જાય ને પછી પરમાત્માનું જ્ઞાન ચાલુ થાય છે, પછી શક્તિનું જ્ઞાન ચાલુ થાય છે. એટલે આપણી વિધિઓ જ એવી છે. આપણે જે આ લગ્ન વિધિઓ જે આપણા ભારતમાં થાય છે એવી બીજા દેશમાં નથી થતી. એવું કાર્ય જ કરતા બીજા દેશને નથી આવતું. કારણ કે જ્યાં પરિવાર, જો આ બધા આપણા ઘરની જ ભાઈઓ લગભગ છે અમેરિકામાં, બરોબર, જ્યાં પૂછજો ત્યાંના મૂળ અમેરિકન માણસો છે એમાં બહુ એવું નથી કાંઈ કાર્ય જ કરવું, ફાળિયા માથે લઈને ઓ કરતું આવું. આપણા જ છે. આપણે બળદના ખરખરા કર્યા છે. બાપ હારી ભેંસ ગુજરી ગઈ હોય એના આપણે ખરખરા કર્યા છે. શું કામ? આપણે લાગણીથી જોડાયેલા છે. એ લાગણી મરી ન જાય એ ધ્યાન રાખવાનું છે. બાપ લાગણી છે એ પ્રેમ કરતા શીખવાડે છે, અને પ્રેમ છે એ પરમાત્મા સુધી પહોંચાડતા શીખવાડે છે. કેવી લગ્નની વિધિ હે વરરાજો, તમને કહો 5 દી તો તલવારી નાતા મારતા ખડીંગ ખડીંગ. એ તો તોય કહું ને કે આપણા બધા ભાગશાળી અત્યારના તો લગ્ન કેવા થાય છે ભાઈ. રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું તો ભાડે મળે. હે અંગ્રેજો જે કપડાં પહેરતા ને એવા કપડાં તો આપણા બેન્ડ બાજા વાળા પહેરે, ગોઠણ ગોઠણ સુધી બૂટના ધમક ધમક ધમક, ટોપા પહેરેલા ને ખણણી ખણણી. કેવા ડેકોરેશન આવ્યા. હે ફટાકડા એવા આવ્યા સાહેબ, ફટાકડા ફોડતા વરઘોડિયાના નામ લખાઈ જાય આકાશમાં. વેવાઈનું નામ લખાવ થાય તો ખુરદીન બધું કરી જાય પાછું. ખરેખર વિક્રમભાઈ, મારા અત્યારે આમ કોકના લગ્ન જોઈને એમ થાય ભાઈ ભાઈ હો કેવા મંડપ આવી ગયા. વરરાજાના બેઠકોની ખુરશીઓ કેવી આવી. આ બધું જોઈ તો આપણે એમ થાય પાછા અરે કોકની જાનમાં જાય એમ. તમે પાછું હાવ ખોટું. હા હવે એ ધંધા કરાય. હવે તો છોકરાઓના પૂરા થઈ ગયા લગ્ન. હા છેલ્લી વાર વરનો બાપે બની લીધો, પણ એમ થાય કે ના ના છોકરાના એ માટે એવા લગ્ન થયા એટલે મજા આવી. જોયું આપણે. હા કેટરસ વાળા કેવા આવે, પીરસવા વાળા. અરે ડાયાબિટીસ હોય તો ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. હા કારણ કે પીરવા વાળા જેવા હોય. લાઈવ લાઈવ ગગી લાઈવ. હવે ગગીનો દીકરો તમારો ગોટો વળી જાય. એ તો પીરસીને મુંબઈ ભેગા થઈ જાય. ઇન્સ્યોરન્સ તારે લેવા પડે. એટલે સરસ બધું આમ. બાકી આ વડીલોને પૂછો, હું નાનો હતો મેં લગ્ન એવા એવી જાનુમાં ગયો છું. ગામડામાં મોટરસાઇકલ નહોતા ત્યાં, બળદગાડામાં જાનું જાતી. હું બળદગાડામાં મેં લગ્ન કર્યા છો બાપા. 4-5 વર્ષની ઉંમર હતી ને હું ગાડામાં બેસીને જાનુમાં ગયો છું. અને નાના નાના હોય ને એટલે ગાડાને ઠાઠીએ બેસવાનો વારો આવે, અને એ ગાડા દોડતા હોય ને એમાં જો રોદો આવે ઘડીક દિન ગાડું ઉડલે ને આપણે ઠાઠિયા હોતા ભખ દિન પડીએ. કોણીએ બણીએ સોલાઈ જાય. પછી સોલાઈ તો બાપાને ન કહેવાય. એ તો ત્રાહું ચાલવું પડે જ્યાં સુધી હારા ન થાય ત્યાં સુધી. ખરેખર ક્યાંકથી પીડ્યા હોય ને ક્યાંક લાગ્યું હોય તો સાજા ન થાય ત્યાં સુધી આપણે આમ છુપાવીને દાલવાનું. શું કામ? બાપાને ખબર પડે બે ઈ નાખે. ક્યાં ઘહાવા ગયું તું, હેઠું બે હતું નથી. અને અત્યારે તો છોકરું પડી જાય તો આખું ઘર માલું ચીકુલું ભલી ગયું. હા શીકુલું 30 મહિનાનું થાય તો એની ડો હાલતા શીખે. એક વાત તો તમારે સ્વીકારવી જ પડે. જો સમય કેટલો ફરી ગયો કહું, આપણે કાંઈક તોફાન કરીને ઘરે જતા અને દિલ્હીમાં પગ મૂકતા પહેલા વિચાર કરતા બાપા શું કહે, કાકા શું કહે. અને હવે હું છું ખબર, તોફાન કરીને ઘરે જાવ બાપા એમ કે આને હું કહેવું. એટલો ફેર પડી ગયો. કંટ્રોલ કરજો નકર હાવ ફેર ન પડી. આ વડીલો નાના હતા, વડીલોને પૂછજો. એ ત્યારે સમય કેવો હતો ખબર? બાપા એમ કીધે કે એ નહીં કરવાનું એટલે સ્ટોપ, એ નહીં કરવાનું. પછી આપણે નાના હતા એટલે આપણે બાપા એમ કે એ નહીં કરવાનું એટલે આપણે એટલું પૂછતા શું કામ, એટલે કહેતા કે આ માટે. કે સરસ. અને હવે શું થયું ખબર? હવેનો બાપો એના છોકરાને કહે કે આમ નહીં કરવાનું, એ તો છે જ પપ્પા છે જ તમારે થવાનું. લે કરોડો રૂપિયા હશે કીધું નહીં કરે. વાત આ છે. તમારી સંપત્તિ મોટી થઈ જશે પણ દાન પુણ્ય આપણે નહીં કરીએ
ધર્મ સાથે જોડાયેલા નહીં રહીએ તો સંતાનો જેથી કીધું નહીં કરે તેથી ધન તમને ધૂળ જેવું લાગશે. તમારો ખાટલો ગેરેજમાં હશે ને તમારી પોતાની જ મર્સિડીઝ છોકરાના વહુ લઈને વયા જશે. એવી પરિસ્થિતિ ક્યાંક ક્યાંક છે. તો સંપત્તિ આવ્યા પછી તમારી સંતતિ એટલે સંતાન, તમારી સંતતિને સારી રાખવી હોય તો બાપ આવા દાન કરજો, આવા દર વર્ષે આવી આપણા માજરે વતનમાં આવા યજ્ઞો કરજો, આવી કથાઓ કરજો. અને કરો છો. અને એમાંય જે આ બાજુના મેં ગામડા જ વખાણ નથી કરતો બાપ, ગામો ગામ મંડપ નખાણા, કોઈ ગામ બાકી નથી. અને મને મિત્રો વાત કરતા હતા કે માયાભાઈ દિવાળી ઉપર તો નવરાત્રિથી લઈ અને અત્યાર સુધી અમારે આખા મહિનો એમ કહેવાય કે અમારા ગામડામાં બધે ઉત્સવ ચાલતો હોય. જ્યાં જ્યાં પરદેશમાં વસે છે મિત્રો પોતાના વતનમાં આવીને આવા ઉત્સવો કરે છે. સાહેબ એને લાખ લાખ પ્રણામ કરું છું, એને કોટી કોટી પ્રણામ. શું કામ? જનની અને જન્મભૂમિને જે ભૂલે નહીં ને એને ઈશ્વર કોઈ દી ભૂલતો નથી. અને મને ગૌરવ એ છે કે તમે દેશ પરદેશમાં વસો છો છતાં પોતાને માતૃભૂમિની માટીને નથી ભૂલ્યા. એના માટે તમને લાખ લાખ પ્રણામ કરું છું. તમે અંગ્રેજોની હારે આળોટતા રહ્યો છો, અંગ્રેજી ભાષામાં લપેટતા રહ્યો છો, પણ પોતાની માતૃભૂમિ ગુજરાતી નથી ભૂલ્યા ને એનું માયા આયરને ગૌરવ છે. એટલે તમારી પાસે ધક્કો થાય બાપ, એનો અમને આનંદ છે. એટલે આવું રૂડું છે. બાકી અમે આ તમારે કોનો ફોન આવેલા અત્યારે? ખારું ફોન આવે એને. હા એ તો મને ખબર પડી ગઈ. એ તમે નથી બોલતા, કોક બોલે છે. પણ હું ડિસ્ટર્બ નહીં થાવ. મારી ધારા ઓલી બાજુ છે. હા હે શું હાથ મિલાવાય ને પણ પૂરું થાય ત્યારે. સાલું ઘાણીમાં કોશ ન ભરાવાય. પૂરું થાય ત્યારે મારો બાપ હાથ મિલાવજો ને, આપણે બે ગળે મળીશું મારા વાલા. પણ ગળે કઠણ થઈ જા મારો બાપ. જ્યારે મિલાવ હોય તો 7.5 લાખ થાય. મોન એ મોટામાં મોટું વ્રત છે ભાઈ. પ્રોગ્રામ મારો છે, તારો નથી. હા એને મોજ છે. હા તો એને આગ્રહ હોય ને ખબ હાથ મિલાવી લે. હું બહુ ઓછા હાથ મિલાવું ભાઈ. 1990 હાથ મિલાવ્યો હતો. મૂળ વાત કરું, અમે જાનની વાત કરતો હતો કે અત્યારે બધા ભાગશાળી છે, આવું સરસ છે. બાકી અમે જે જાનમાં જતા બળદગાડાની જાનમાં, બળદગાડામાં બેસી એક કોટે તો 7 વરરાજા પરણી લેતા હો. અને ગામડામાં જાન ગઈ હોય ત્યારે સમજો ખુરશી ન હોય વરરાજા માટે. ખાલી તેલના ડબ્બા ઊંધા નાખ્યા હોય, એની માથે રજાયું નાખે. આગળ 2 ખાલી ડબ્બાના તેલના ડબ્બા મૂકે, એની માથે હિંડોળા મૂકે, એની માથે 2નો ભરત ગોઠવી દે, મોતીના અને એના રમકડા મૂકી દે, એટલે એ શોર્ટેબલ થઈ જાય. વરરાજાની તલવાર ખીલીએ લગાડી દે અને વરરાજાને કીધું હોય ટટ્ટાર બેસવાનું. હા વરરાજાને કીધું હોય, અણવરને કીધું કે આ ઢીલો પડે તો ધ્યાન રાખજે. એટલે વરરાજો શેઠ ઢીલો પડે તો અણવર કોણી મારે તો પાછો આમ થઈ જાય, આમ ટટ્ટાર બેસવાનું. એટલે વળી વરરાજો આમ બેઠો હોય, આમ કૂતરો કોઈ ગળી ગયો ને આમ હટડ ઉભેલો. અને બાજુવાળું કોઈક પૂછે ચા પીવી છે? ચા આખી 43 વળા. પાન ખાવું છે? સિગરેટ? અને એમાં વાના ખાઈ ખાઈને આવ્યો હોય, બધા જમાડ્યો હોય. હવે સવારના ઘરેથી નીકળે ગાડા લઈને, હાજે પહોંચ્યા હોય. અને ત્યારે એ સમયમાં ભાઈ ગામડામાં ટોયલેટ બાથરૂમે નહીં, ડબલા. બહાર ડેલીએ ઢોલી બેઠા, ઢોલીને કહી દીધું હોય કે આ વરરાજો અણવર બહાર નીકળે આવે એટલે વગાડતા વગાડતા માંડવે પોગાડજો. એટલે ઢોલી ભાઈઓના રાહ જોઈને બેઠા હોય. એમાં વરરાજાને આકળી સડે. આકળી મેં સમજતે હે ને?
વાનું યુદ્ધ ચાલુ થાય હો. એટલે અણવરને કોણી મારે, ઈશારો કરે, કારણ કે બોલવાની ના પડવી ને, તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું, એટલે અણવરને કોણી મારે. એટલે અણવર કે ચૂંચે, એટલે વરરાજો ઈશારો કરે, ડબલું ડબલું. તમે વરરાજાની એન્ટ્રી જુઓ, અણવર તો ડબલા ભરી આવે, અને અણવરે વળી એક હાથમાં ડબલું ને એક હાથમાં વળી રૂમાલ, એ વળી આગળ આવ્યો જતો હોય ને વરરાજો વળી એક હાથમાં તલવાય ને એના હાથમાં એક રૂમાલ, એ ખડીંગ ખડીંગ કરતો વાહે જતો હોય. જ્યાં ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી જાતો, અત્યારે તો હક લેવા દે. એમાં વરરાજો ફેરા ફરતો તો ગોર બાપાએ કીધું પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ના બાપા મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. કાલ્યો ગોર દાદા બીજા 200 પણ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે નહીં, વિધિ આમાં તમારે અંગૂઠો અડાડવો જ પડે. તો કાલ્યો દાદા 1000 રૂપિયા પણ મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે પણ તકલીફ શું છે? કે તકલીફ બીજી કાંઈ નથી, હજી સુધી અમે વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને ક્યાં ખબર પાડો છો? તોય ગોરદાદાનો સમજાણું ના ચોખવટ કરો. તા કે ચોખવટ એટલી કે અંગૂઠો જ નથી. એ તો પગ જ્યાં સુધી બૂટો મોજામાં છે ત્યાં સુધી સારું છે. પણ સાહેબ આજનો આનંદ એવો છે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. 44 લાખ રૂપિયા ક્યાં પહોંચ્યું? 44 बहुत अच्छे. हाँ सुनील बहुत अच्छे. जले न जले नलिया अंधकार आकाश करे धर्म पर अब नया सर्व भरिया अजमल न खुदन कुंवर आलन सोई तनी रत भरिया मन सोई तनी रत भरिया मन सोई तनी रत भरिया ए मार मन बनी धन गात करे मन मोर बनी धन गात करे. क्या बात, ओहो ने उपाड़ी हो, क्या बात वागो. मोर बनी धन गात करे मन मोर बनी धन गात करे. मोर बनी धन गात करे मन मोर बनी धन गात करे. मोर बनी धन गात करे मन मोर बनी धन गात करे. मोर बनी धन गात करे मन मोर बनी धन गात करे. એવા વડીલો બેઠા છો બધા. એક જૂનું ગીત યાદ આવ્યું વડીલોના સમયનું. આ શરીર છે એ ભગવાન કૃષ્ણની વાહળી છે. એને આપણે ક્યાં સુરે વગાડવી એ આપણા હાથની વાત છે. એટલે જૂનું ગીત યાદ આવ્યું કિશોરભાઈ. એ રંગ મોરલની વાતમાં વહેતી રહે, મોઢલની વાતમાં વહેતી
મળશે નહીં. આજે જે મળ્યા છે એ પાછું નહીં મળે સમય. હા, આનાથી હોનેરો પાછો સમય આવશે 100%. પણ વર્તમાનમાં જે સમય ચાલે છે, તમે એકને એક પવનની લહેરમાં બીજો શ્વાસ ન લઈ શકો. જે શ્વાસ લઈને છોડવા જાવ તે પવન વયો ગયો હોય. અને અત્યારે જ આ દાખલા તરીકે 44 લાખે પગ્યું છે, એ આગળ જ્યારે કોઈને બોલ વયો જશે, પછી એના નામની જે બોલાઈ જાય, પછી કાલે તમે સમય પાછો નહીં લઈ શકો. જો કવિની કલ્પના જુઓ, આપણો શું લોક કવિ લખે છે, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી મેળે મેળે. હા, મેળે મેળે, હે મેળે મેળે મોરલની હેલે ચડી, જી હેલે ચડીને રાન રેલે ચડી, એ હેલે ચડીને રાન રેલે ચડી. કિશોરભાઈ મજા આવે છે. અમારા કિશોરભાઈ બંસીધર સ્ટુડિયો ઉના સાહેબ ઠેઠ ઉનાથી આ કાર્યક્રમ માટે સ્પેશિયલ આવ્યા છે. તાળીઓથી એને વધાવો સાહેબ. ક્યાં બાત, ક્યાં ઉના અને ક્યાં આપણું ગામ સાહેબ, કડીની પાસે. પરમાર સાહેબ આવવાના હતા, આવ્યા ને મારે પીઆઈ પરમાર સાહેબ આવવાના હતા. ત્યાં ગાડાવાળા બેઠા હતા, સામે ઘડીક આવી જાય. શણગાર સજ્જે રૂપ રજ્ય ભૂલ સજ્જે ભામિની, ભરપૂર જો બનવાય ભામન કહે રાધા કાનને જી, કહે રાધા કાનને જી, કહે રાધા કાનને. એ મારું મન મોર બલી ધન ગાટ કરે, મન મોર બલી ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. હા, મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ. એ મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. દાદા દાદા થોડી વાર બેસો.
ગીત વગાડ્યું એ કેટલાને આવડે? જેને આવડતું એ ઉસ્વાદ કરે. હું આવું પૂછું ને એટલે લગભગ કોઈ ઉસ્વાદ ન કરે. પણ આ લગ્ન ગીત છે હો. આ લગ્નની વાત હાલતી હતી એટલે એને વગાડ્યું. આ લગ્ન ગીત છે, વગાડી દો. આ છે ને લગ્ન ગીત છે પણ હિન્દીમાં છે અને પાછું પેલા ફેરાનું ગીત છે. આપણે પેલા ફેરાનું ગીત હોય ને વિક્રમભાઈ કે પેલું પેલું મંગળયો વરદાય રે પેલું પેલું કે પેલે મંગળ કે પેલે મંગળ કેનારે દાન દેવાય રે પેલે મંગળ. આ ગુજરાતીનો પેલો આ ગુજરાતી ગીત પેલા મંગળનું. આ હિન્દીમાં ગીત કહેતા તો ગાઓ ગાવા ગીત. આ તમારું આમ મને આમ રિસ્પોન્સ બરોબર આમ આ તમે તો કયો જ ને પણ ગાવ લ્યો ગાવ ને ભાઈ. આ વડીલો બેઠા છે. આ પેલા મંગળનું ગીત છે. મને આ ગીત બહુ ગમે છે સાહેબ, ભલે હિન્દીમાં છે. આ ગીતની કડી સમજી જાય ને તોય માણસને મજા આવે. આ મજા આવે એમ. જો આ પેલા ગીત પેલો આમ ફેરો હજી ચાલુ થાય ને ત્યારે આ ગીત ગાવાનું. તેરે મેરે હોઠોં पे मीठे मीठे गीत मितवा આવું વચન લઈ લેવાનું. ફેરા ફરીએ ને પેલા ત્યારે પતિ પત્ની આ નક્કી કરી લેવાનું. તેરે મેરે હોઠો પે મીઠે મીઠે સ્મિત અને ગીત. અમે મીઠું બોલશું. અમે બે જણા આખી જિંદગી અત્યારે જે લગ્ન બંધનથી જોડાઈ છે અથવા તો અમે મિત્રો હોય મિત્રતામાં બંધાઈ છે, અમે મીઠું બોલશું. શું ગીતની તાકાત છે વિક્રમભાઈ. તેરે મેરે હોઠો पे મીઠે મીઠે ગીત મિતવા. પછી ફેરો ચાલુ કરવાનો. કઈ રીતે ખબર? આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા. આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા. क्या बात है. યાદ આવી ગયો. મોજ મારે ને વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે ને મોજ મારે મોજ મારે મોજ મારે ને મોજ મારે મોજ મારે મોજ મારે. ઝવેરચંદ મેઘાણીની રચના કે માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ. એટલે મેઘાણીએ રચના કરી મોર બની થનગાટ કરે. અને અમારા તખતદાનજી રોહડિયા એમ કહે છે બસ મોજમાં રહેવું. અને પાછી એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. આજે માણસો દિવાળીના પર્વમાં ત્યાંક બીજે ફરવા વયા જાય
પણ મને આનંદ એ છે કે મારા ગુજરાતના માનવીઓ જે માણસો બીજે ફરવા જાય એ પડતું મૂકીને પોતાના વતનમાં આવીને નવા વર્ષની શરૂઆત કરે છે. આ મોટો આનંદ છે ભાઈ.